લખતર તાલુકાના ઘણાદ ગામની સીમમાં ઘુડખરના ત્રાસથી ખેડૂતો પરેશાન બની ગયા છે. ગામની સીમમાં ઘુડખરના ટોળે જોવા મળી રહ્યા છે, જે ઘુડખરો ખેતરમાં ઊભા પાકને નુકસાન પહોંચાડે છે. હાલ ખેડૂતોએ મોંઘા બિયારણ લાવી મોટી મહેનત કરી પોતાના ખેતરોમાં બીટી કપાસના વાવેતર કર્યા છે. જે કપાસ માંડ બે પાંદડે થયો છે, તે ખેતરોમાં ઘુડખરોના ઝુંડ ત્રાટકતા ઉગી નીકળેલા બીટી કપાસમાં વ્યાપક પ્રમાણમાં નુકસાન પહોંચાડી રહ્યા છે, જેના કારણે ઘણા ગામના ખેડૂતો પરેશાન થયા છે. ગામના ખેડૂતોએ આ અંગે અગાઉ ફોરેસ્ટ વિભાગ, જિલ્લા કલેક્ટર સહિત સરકારી કચેરીઓમાં રજૂઆતો કરી આવેદન આપ્યું છે, છતાં તંત્ર દ્વારા ખેતરોમાં રહેલા ઘુડખરોને અભયારણ્યમાં મૂકવાની કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી. હાલ ચોમાસાની સિઝન શરૂ થઈ ગઈ છે, ત્યારે ખેડૂતો મોંઘા ભાવના બિયારણો લાવી વાવેતર કરી રહ્યા છે, પણ બીટી કપાસ જેવા પાકો હજુ જમીનમાંથી બહાર નીકળે છે, ત્યાં ઘુડખર ખેતરોમાં ત્રાટકી પાકને નુકસાન પહોંચાડતા ખેડૂતોમાં ચિંતાનો વિષય જોવા મળી રહ્યો છે. જેડીસી ન્યૂઝ સાથે જયેન્દ્રસિંહ ઝાલા, લખતર.